એનટીએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ 2025ની તારીખ જાહેર કરી છે. એનટીએ તેની સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી હતી. પહેલગામ હુમલા પછી શ્રદ્ધાળુઓને મનમાં સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો હતા, પરંતુ પહેલા દિવસે તેઓ એકદમ સુરક્ષિત અનુભવી રહ્યા છે. ભારતમાં વિસ્તાર કરી રહેલા એપલના કારોબારને મોટો ઝટકો લાગ્યો છે. આઈફોનની સૌથી મોટી ઉત્પાદક ફોક્સકોન એ આશરે 300થી એન્જિનિયર્સ અને ટેકનિશિયન્સને પાછા પોતાના દેશમાં મોકલી દીધા છે. ભારત પાકિસ્તાન ડીજીએમઓ વચ્ચે યુદ્ધ વિરામ થયો. હું તેને અહીં જ છોડી દઈશ. જયશંકરે વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનો પર્દાફાશ કર્યો છે. ગુરુવાર સવારથી શાહિદ આફ્રિદી, માવરા હોકેન, યમુના ઝૈદી, ઝહાનિયા અમીર અને ફવાદ ખાન જેવા લોકપ્રિય સ્ટાર્સના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ભારતીય યુઝર્સ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આજે પણ ભારતીય ઇક્વિટી બજારમાં સેન્સેક્સ ગઈકાલના બંધ સામે 93 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 52 પોઈન્ટ ઉપર મથાળે ખુલી હતી. આરબીઆઈએ કહ્યું છે કે કોઈપણ ફ્લોટિંગ દરમાં વ્યાપારી લોન પર વ્યક્તિઓ અને સૂક્ષ્મ અને લઘુ એકમો પાસેથી આગોતરા ચૂકવણી પર કોઈ ચાર્જિસ વસૂલવામાં આવશે નહીં. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે. ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે ફરી એક વખત મોટી છટણી કરવાની ઘોષણા કરી છે. કંપનીએ ગઈકાલની એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમણે 9100 કર્મચારીઓને પણીચું આપશે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી હતી કે સંસદનું ચોમાસું 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. જો કે ચોમાસું સત્રની તારીખ અગાઉ 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સૂચવવામાં આવી હતી. બાંગ્લાદેશની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર આવી હતી ત્યારે તેમની ઇનિંગની શરૂઆતમાં લગભગ 7 ફૂટ લાંબો સાપ અચાનક મેદાનની અંદર ઘૂસી આવ્યો હતો.